ખેરગામના આછવણીના પ્રકટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં કરવામાં આવી। આ ઉજવણીના ઉપલક્ષમાં ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં પંચકુંડી યજ્ઞ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। ખેરગામ તાલુકાના આછવણીના પ્રકટ પ્રગટેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। આ પ્રસંગે આચાર્ય અનિલભાઈ જોશી, કશ્યપભાઈ જાની, ચિંતનભાઈ જોશી અને હર્ષ જાનીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી। હજારો શિવ ભક્તોએ પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા। હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। આઠેય પ્રહરની પૂજા કરવાની સાથે ભગવાન શિવનો રાજોપચાર અભિષેક કરવાની સાથે ગંગા આરતી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ સ્થળે વિધવા મહિલાઓને ધાબળા અને વિવિધ ગામોમાં જઈ સાડીનું વિતરણ કરાયું હતું। આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળે તેમજ હોસ્ટેલની બાળાઓએ સુંદર ગરબો તેમજ બાળાએ એકપાત્રીય અભિનય દ્વારા પ્રગટેશ્વર મહાદેવ પ્રાગટ્ય દિનનો મહિમા વર્ણવ્યો હતો। મહાશિવરાત્રિ મહાપર્વ છે અને અહીં પ્રગટેશ્વર મહાદેવ મંદિરે અમે મહામહોત્સવ ધાર્મિક ઉત્સવ ઉજવેલા છે અને એ નિમિત્તે આજે સવારે મળસ્કે 4 વાગે પૂજા આરતી શરૂ થઈ છે અને ત્યાં પછી અભિષેક કરવા અને પંચકુંડી યજ્ઞ કરાવાયો છે અને પંચકુંડી યજ્ઞ શિવની પૂજાની સાથે લોકો અને જીવની પણ પૂજા અહીં મનાય છે। તે પદ્ધતિએ અહીં મૂડી, પાલણ, એ ગામોની અંદર જે ઝૂંપડપટ્ટી છે એ બહેનોને સાડી વેચવા માટે અહીં મૂકવામાં આવ્યા અને અહીં વિધવા બહેનો 200 જેટલી હતી અને વિધવા બહેનોને બધાને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। એ કોઈ હેતુ નથી, પણ માનસિક એવું અમે માનીએ છીએ કે શંકર ભગવાનની પૂજા કરતા લોકો ઉપયોગી પણ કાર્ય થવા જોઈએ, એ હેતુથી અહીં કરવામાં આવે છે। અને સદુપાત આજે પાછળ કે 12 જ્યોતિર્લિંગો છે તો 12 જ્યોતિર્લિંગો પૈકી 12 શિવલિંગના બીલીપત્રના ઝાડ અમે વિતરણ કરવામાં છે। વળી અહીંયા એ શિવરાત્રિનો મહિમાના કારણે ભગવાન શિવની ઉપાસના આરાધના કરવાથી અનેક પ્રકારના સંકટોના નિષ્પત્તિ દૂર થશે, તે હેતુથી અહીં 125 શિવલિંગો અહીં અમે વિતરણ કરવાના છે, શિવ ભક્તોને આપવાના છે। આ પદ્ધતિ અહીં શિવલિંગ પૂજાય છે। હવે આ પદ્ધતિ લોકોમાં ભાવ એમ પેલાથી વળી સત્કર્મની ભાવના થાય અને દુરાચારો અનિષ્ટ કર્મ કરતા બંધ થઈ ગયા એમ હેતુ છે। અને વળી આ સમાજમાં પડેલા દુષ્ટો વ્યસનો એ વ્યસનો પર મુક્ત થાય અને વડીલોને મા બાપની સેવા કરે એ અમારો હેતુ છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। જી પ્રગટેશ્વર મહાદેવ કી જય। આજે મહાશિવરાત્રિના પર્વ ઉપર અહીંયા પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર પૂજ્ય ધર્માચાર્ય પ્રભુદાદા તેમજ રમાબાના સાનિધ્યની અંદર અહીંયા મહાશિવરાત્રિનું પર્વ ઉજવવામાં આવ્યું। પંચકુંડી લઘુરુદ્ર યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે, તેમજ નાસિકથી દરેક ભક્તો અહીંયા ગોદાવરીનું જલ લઈ, ત્રંબકેશ્વરથી જલ લઈ અહીંયા આવી ભગવાન શિવનો અભિષેક થયો, તેમજ અહીંયા વિવિધ દરેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા। આજે મહાશિવરાત્રિ છે ને મહાશિવરાત્રિ પર જે પણ કોઈ માણસ ભગવાન ઓમ નમઃ શિવાય બોલે, કોઈ પણ મહાદેવના દર્શન કરે તેની બધી મનોકામના મારો મહાદેવ પૂર્ણ કરે છે। ભગવાન શિવ એટલે કલ્યાણ, ને માણસે માણસનું કલ્યાણ ચાહવું હોય તેણે ભગવાન શિવની અવશ્ય પૂજા કરવી જોઈએ। તો પ્રગટેશ્વર દાદાના સાનિધ્યની અંદર અહીંયા આવું દિવ્યથી દિવ્ય કાર્ય થઈ રહ્યું છે। દરેકને ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ।